હિંડોળા મહોત્સવ 2024 જો ગાઈસ અત્યારે આપણે જઈ છીએ અંદર હિંડોળાના દર્શન કરવા। ગાઈસ કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે। અત્યારે આપણે અભિષેક કરાવી રહ્યા છીએ। અહીંયાથી કાર્ડ નાખે એટલે એમાં અભિષેક થાય। નીલકંઠ વાણી અભિષેક। અમારા મેળાનું ઉદ્ઘાટન થઈ ગયું છે, જેતપુર લોક મેળાનું। તો જો બધા આજે જેતપુરના બધા લોકો આવી જજો મેળો કરવા માટે। અડધા કહેતા મેળો આવવાનો છે, અડધા કહેતા નથી આવવાનો। ફાઇનલી આપણે જેતપુરમાં મેળો લાગી ગયો છે ને। હેલો ગાઈસ, જય માતાજી। કેમ છો? મજામાં? હું પણ મજામાં છું। આઈ હોપ તમે બધા પણ મજામાં જશો। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ્સમાં। આજે હું એકલી થઈ ગઈ ગાઈસ, કેમ કે મારી બે દીકરીઓ ગઈ છે જામનગર સાતમ આઠમ કરવા, અને એમના માસી આવ્યા હતા કાલે જયદ્રથની વાર્તા કરવા, તો તેડી ગયા છે। વરસાદ રહી ગયો છે ને જયદ્રથ ઉઠી ગયો છે હવે, તો અમને લાગી છે ભૂખ, તો બનાવી છે મેગી ખાઈને પછી આપણે થાશું રેડી ને આપણે જવાનું છે મેળામાં। અને બીજે જવું છે, આજે હિંડોળો છે તો સ્વામીના મંદિરે જવાના છીએ। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। જોઈએ આજે આપણે પહેલી વાર જવાના છીએ હિંડોળાના દર્શન કરવા, તો બ્લોગમાં બન્યા રહેજો આગળ। જો રવિરાજની બારે ઊભા રહી ગયા છીએ, એના દોસ્ત સાથે વાત કરે છે। ચલો ગઈસ, હવે આપણે સીધા મળીએ મેળામાં। મેળામાં જતા જતા અમે અત્યારે આવી ગયા છીએ સ્વામીના મંદિરે, કેમ કે રવિરાજ કે પહેલાં આપણે સ્વામીના મંદિરે જતા આવીએ, હિંડોળાના દર્શન કરતા આવી। ફર્સ્ટ ટાઈમ આપણે આવી છીએ હિંડોળાના દર્શન કરવાની। મસ્ત અત્યારે ગાઈસ જો હું અંદર જાઉં છું, એવું મસ્ત અત્યારે છે ને ગોઠવેલું છે ને। ચલો તમને આગળ જઈને બતાવું। અને જો જયદ્રથ મેળામાં જવું હતું ને દીકાને, જો ગાઈસ આ છે સ્વામીનું મંદિર, અમારા જેતપુર સ્વામી મંદિર। હિંડોળા મહોત્સવ 2024 જો ગાઈસ અત્યારે આપણે જઈ છીએ અંદર હિંડોળાના દર્શન કરવા। ગાઈસ કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે। કાનુડાની સાયકલ, કૃષ્ણ કનૈયા લાલ ને રાધા રાણી। મને ખબર નહોતી કે જેતપુરમાં આવું બધું સ્વામીના મંદિરે ડેકોરેશન કરવામાં આવે છે ને હિંડોળાના દર્શન કરવામાં આવે છે। જો ભાઈ તો આપણે વહેલા જ આવી ગયા હો। જો આ બાજુ શ્રીરામજી ને સીતા મૈયા, કેટલું મસ્ત ડેકોરેશન છે ને। જો કેવા મસ્ત હિંડોળા પણ શણગારવામાં આવ્યા છે। શિવ અભિષેક અત્યારે જો રવિરાજ કરાવે છે શિવજીનો અભિષેક। એક જ મિનિટ, જો અહીંયાથી આપણે જળની ધારાવાહી કરવાની છે, એટલે વા શિવજીની ઉપર જો હાથની સૂંઢમાંથી જળ નીકળે છે। કેટલી મસ્ત ફિલિંગ। તમે આવી લે હું ના પેલી વખત ઓહો, આટલા ટાઈમ થી અહીંયા રહેશે જેતપુરમાં તોય નથી આવ્યા ને આપણે જો આપણે પણ 9 વર્ષ થઈ ગયા છે ને આપણે જો પહેલી ફેર આવ્યા છીએ। હવે તો દર વર્ષે આવવું છે હિંડોળાના દર્શન કરવા। ગુણાતી
અહીંયા દર્શન કરવા આવ્યા. શૂટિંગ કરજો પેલા કાર્ડ નાખજો શૂટિંગ કરો અહીં પછી જવા દે શૂટિંગ ત્યાં કરો જવા દે હવે શૂટિંગ કરો થોડા ફોટા નહીં ફોટા. અત્યારે આપણે અહીંયા અભિષેક કરાવી રહ્યા છીએ. અહીંયાથી કાર્ડ નાખે એટલે એમાં અભિષેક થાય. નીલકંઠ વાણી અભિષેક. એટલું મસ્ત ડેકોરેશન કરેલું છે ને ગાઈસ. જો જેતપુરમાં રહેતા હો તો હિંડોળાના દર્શન કરવા આવજો બધા. કથા છે પણ આપણે આવ્યા ત્યારે ચાલુ હતી ને આપણે અંદર હિંડોળાના દર્શન કરવા આવ્યા તો પૂરી થઈ ગઈ છે. જો આ બાજુ છે બધું ગોઠવેલું છે. એક્ઝેક્ટ સામે હિંડોળાના દર્શન છે. મહોત્સવ એટલું મસ્ત છે ને ત્યાં જોઈને એમ આનંદ થઈ જાય. એટલે જો નજીકમાં હોય આજુબાજુ તો જેતપુર સ્વામીને મંદિરે દર્શન કરવા જરૂર આવજો બધાય. ચાલો આપણે હવે અંદર ગાદી સ્થાન. હા, જેતપુર ગાદી સ્થાન. તમે જેતપુરની અંદર એટે થાવ ને એટલે તમારે ત્યાં જ તમારું છે તીર્થધામ ગાદી સ્થાન અક્ષર મંદિર. ચલો હવે આપણે અંદર જઈએ દર્શન કરવા. હમણાં આરતીનો ટાઈમ થઈ ગયો લાગે નહીં? જો ભીડ જોવો ગાઈસ, કેટલી ભીડ છે આજે. સ્વામી બાપાના દર્શન કરી લીધા છે ને હવે આપણે જાશું મેળામાં. એટલું મસ્ત ડેકોરેશન ને બધું છે ને ગાઈઝ. અને ડોમ પ્રદક્ષિણા ફરતી હતી પણ આ બાજુની સાઈડ છે ને જેન્ટ્સની છે એટલે એ બાજુ અલાઉડ નથી એટલે મેં પ્રદક્ષિણા નથી કરી. રવિરાજે પ્રદક્ષિણા કરી લીધી ને હવે અમે જાય છીએ મેળામાં. આપણે અત્યારે મેળામાં પહોંચી ગયા છીએ ગાઈઝ ને જો મેળામાં સ્ટોલ તો બધા લાગી ગયા છે. ગાડી પાર્ક કરીને હવે મેળામાં આવ્યા છીએ. જો હજી આ બધું સ્ટોલ બધા ઓપન છે. ચાલો આપણે જોઈએ શું ભાવ છે, શું છે શું નહીં. આપણે રવિરાજ લઈ જાય છે જો સ્ટોલ પાસે. શું વસ્તુ લઈ ગયો છો અમને? સોના ચાંદીની વસ્તુ આગળ લઈ જાય છે. ઘરેના જો સામે છે ને ત્યાં નાના છોકરાની કોઈ આ બધું લેવા જ જાય છે. શ્રીરામ સુરત જયપુર દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળો 2024 અંતર્ગત આજના કાર્યક્રમના અધ્યક્ષ ચાલુ થઈ ગઈ મેળાની અને પૂજ્ય સંતોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે.
જે શ્રી પ્રેમરાયજી મહોદય મોટી હવેલી જેતપુર થોડીક ક્ષણોમાં આપની વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. અત્યારે આ જઈ રહી છે હવે બસ. આપણને મેળો ચાલુ થઈ ગયો એટલે આમથી આમ લઈ જાય છે. અત્યારે પર્સ જોવા જાય છે. જો 100 રૂપિયામાં પર્સ. આ છે બંગડિયુંનું સ્ટોલ. બંગડિયુંનું મસ્ત છે. આ ગમ્યું છે. હવે અમારા મેળાનું ઉદ્ઘાટન થઈ ગયું છે, જેતપુર લોક મેળાનું. તો જો બધા આજુ જેતપુરના બધા લોકો આવી જજો મેળો કરવા માટે. અડધા કહેતા મેળો આવવાનો છે, અડધા કહેતા નથી આવવાનો. ફાઇનલી આપણે જેતપુરમાં મેળો લાગી ગયો છે ને આવે છે ઘરે. કેમ કે મારે રસોઈ બનાવવાની છે. કાલે છે સાતમ, તો આજે રાંધણ છે, તો આપણે થોડીક રસોઈ બનાવવાની છે. તો અત્યારે હું ઘરે જાઉં છું ને આપણે બસ તમને લોકોને બધાને બતાવવા જયા હતા કે જેતપુરમાં મેળો આવી ગયો છે ને કેવી શું સુવિધા છે ને કેવો મેળો છે. એ આજે પહેલો મેળાનો વિડીયો આપણે ઉતારી લીધો છે. હવે આપણે ઘરે જશું. મુકાય છે મેળો. જો ગાઈસ અત્યારે મેળો ખુલ્લો મુકાશે. ઓપનિંગ થઈ ગયું છે જેતપુર મેળાનું, એટલે બધા લોકો આવી જજો મેળો કરવા માટે. તમારું સપનું પૂરું થઈ ગયું હો. તમારું થાલ લઈ લીધી. હવે થાલ લઈ લીધી છે અત્યારે જયદ્રથભાઈ માટે. અમે તો નથી ફેરવતા પણ જયદ્રથ ફેરવશે. લે તારી થાલ બસ. હા ચલો હવે ઘરે જાશું. ગાંઠિયા થેપલા તો અમે લોકો આવી ગયા છે અત્યારે ગાંઠિયા લેવા. જો વિરાટ ગયા છે ગાંઠિયા લેવા અને જયદ્રથ અહીંયા ગાડી ચાલુ કરીને કહે છે પપ્પા હું જાઉં છું. હા ચાલુ કરી પીપી. જયદત્તની થાર આવી ગઈ છે. કોઈને ફરવા જવું હોય તો નહીં. જયદત્ત શું કરસ તું? દાદી તો દાદી માથે બેહવાનું છે અને ગાડી માથે બેસવું છે. તારે ગાડી માથે બેસવું છે પહેલું. ચલો ગાઈસ તો હવે હું થેપલા બનાવીશ અને ચવાણું બનાવીશ ને જોઈએ શાક શેનું બનાવું છું કાંઈ નક્કી નથી. કેમ કે કાલે ઘરે છે કે નથી કાંઈ એમ અચૂડ છે. જોઈએ શું કરું છું એ આગળ બ્લોગ્સમાં બન્યા રહેજો.